કેરીમાંથી કારેલા તોડ્યા હતા. આજ તો ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે. કારેલાનું શાક કોને કોને ભાવે કમેન્ટ કરીને કહીજો. બધાની પહેલા આપણે કારેલાને ધોવાના છે. પછી આપણે આપણી ડંકે કારેલાને ધોઈ નાખા. કારેલાને ધોઈને આપણે મોરીને એમાં બી કાઢવાના છે. પછી આપણે આપણા ધંધે લાગી ગયા. કારેલામાંથી બી કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું. આમાંથી બી કાઢી નાખે તો પછી મસાલો ભરાય ને, એટલે આપણે બી કાઢીને આપણે બધા કારેલા સુધારી લેવાના છે. થોડીક વારમાં તો બધા કારેલામાંથી બી કાઢીને સુધારીને ખાતા. કારેલા સુધારીને આપણે ગોતી લીધું મીઠું. પછી તો આપણે એક પછી એક બધા કારેલા મીઠા વાળા કરી લીધા. પછી આપણે પ્રયાણ કર્યું રસોડા બાજુ. બધાની પહેલા આપણે ટોપલીમાં પાણી નાખી લીધું. પછી તો ગેસ ચાલુ તો કરી લીધો ને ટોપલી ગેસ પર મૂકી દીધી. હવે કારેલા ધોઈને આપણે આમાં બાફવા મૂકી દેવાના છે. પછી બધા કારેલા આપણે બફાવા મૂકી દીધા હતા. કારેલા બફાય ત્યાં લગીને આપણે કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે. એટલે આપણે લઈ લીધું છે બાલાજીનું સવાણું. આજે આપણે સવાણું ભરી ગયા કારેલા બનાવવાના છે. તમે કેવા કારેલા બનાવો કમેન્ટ કરીને કહેજો. જો તમને અમારો આ ફૂલ વિડીયો જોવો હોય ને તો યુટ્યુબમાં ભ્રુમ ભ્રુમ કરતું જવું પડશે. યુટ્યુબમાં ફૂલ વિડીયો અપલોડ કરી ગયેલ છે. લિંક બાયોમાં આપી ગયેલ છે. બાય બાય ટેક ટેક.